2004થી અટલ તીર્થ યાત્રાધામ હનુમાનજી મંદિર 1975ની અંદર હનુમાનજીની સ્થાપના થઈ છે અને ત્યારબાદ ભક્તોના સહયોગથી 2004થી લાડુ શરૂ કર્યો છે અને 2004ની અંદર 551 કિલોનું શરૂ કરી વધારતા આજે 2026ની અંદર 7000 કિલોનો મહાલાડુ આ ભારતનો એક મોટો લાડુ છે અને આ ગયા વર્ષનો લાડુ છે એ લિમ્કા બુકથી માંડીને કંઈ ગોલ્ડ બુક એની અંદર ઘણી જગ્યા પર સ્થાન પ્રાપ્ત થયેલું છે। આવો આપણે પણ હનુમાનજી મહારાજની કૃપા મેળવવા માટે હનુમાન જન્મ ઉત્સવનો પ્રસાદ ગ્રહણ કરી અને લાડુના દર્શન કરીએ। લાડુ અમારો પ્રસાદને ખાલી વિતરણ કરવામાં આવે છે પ્રસાદ સ્વરૂપે, તેમજ 3000 કિલો બુંદી અને ગાંઠિયા એ ભોજન પ્રસાદ માટે અલગ વ્યવસ્થા છે। સવારે અત્યારે 10 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ભોજનની વ્યવસ્થા છે। દરેક ભાઈ ભક્તોને હું સાદર આમંત્રિત કરું છું, એકવાર અટલધામમાં આવી એમના દર્શન કરી એમના આશીર્વાદ પ્રાપ્ત કરે એવી મંગલ શુભકામના। પહેલાં તો દરેક ભાવિક ભક્તોને હનુમાન જન્મોત્સવની હાર્દિક શુભકામના। અને અત્યારે હું અટલ આશ્રમ પાલ અડાજણ વિસ્તારમાં છું અને આજે 7000 કિલોનો લગભગ આ વિશ્વનો એક પહેલો એવો લાડુ છે 7000 કિલોનો, એ આજે હનુમાન દાદાને છે ને ભોગ લગાવવામાં આવ્યો છે।